ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપ જોવા મળ્યા। કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પોલીસ પર આક્ષેપ કર્યા। પોલીસ કોંગ્રેસ ઉમેદવારોને ધમકી આપતી હોવાનો આક્ષેપ સાથે જ પીઆઈ કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવે છે। કલોલ શહેરના કોંગ્રેસ ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા દબાણ, કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવે છે તે પ્રકારના આક્ષેપ કર્યા। 15 તારીખ સુધી ફોર્મ ખેંચવાની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી પોલીસ દ્વારા જેટલા ફોર્મ ખેંચાય એટલા ફોર્મ ખેંચવાનો પ્રયત્ન સરકાર કરે છે, પોલીસ કરે છે કે કોણ કરે છે એનો જવાબ માંગવા અમે તે પ્રાંત કચેરીમાં જવાના છીએ। આ ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે। ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી છે। પોલીસ એ કાયદાની અંદર રહી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે, પણ પરંતુ પોલીસ પોતે જ આવું કૃત્ય કરતી હોય ત્યારે લોકશાહીમાં ચલવી લેવાય નહીં। અમે ખાસ કરી ભાઈ સાંતેજના પીઆઈ મુશાળ જાણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિચારવાની જવાબદારી એમની હોય એ રીતે જ્યારે વર્તન કરતા હોય